સાધુ વાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલી પેઢી છે ત્યાં આજે એક ફરિયાદના આધારે કુકીઝની અંદર અમે તપાસ કરતા પેકિંગવાળા જે કુકીઝનું બોક્સ હતું એમાં અમને મરેલી માખી જોવા મળેલ છે. એ સિવાયનો જે કંઈ બેકરી પ્રોડક્ટ છે જેમ કે ખારી છે, ટોસ્ટ છે, બ્રેડ છે, પાઉં છે, આ તમામ પ્રકારની પેક પ્રોડક્ટ પર ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક પ્રમાણે જે કાંઈ લેબલ પ્રોવિઝન હોવું જોઈએ જેમ કે મેન્યુફેક્ચર ડેટ છે, એક્સપાયર ડેટ છે, બેચ નંબર છે, FSSAIનો લોગો છે, FSSAI નંબર છે, આ પ્રકારની કોઈ પણ ઇન્ફોર્મેશન નહોતી. એકચ્યુઅલી જે વેપારી છે એ વેપારીને ખબર હોવી જોઈએ અને કસ્ટમર માટે જ આ તમામ પ્રકારની ઇન્ફોર્મેશન હોય છે કે ભાઈ ક્યારે આ વસ્તુ બની છે, ક્યારે આ વસ્તુ એક્સપાયર થઈ છે. હવે જે લેબલ નથી તો ક્યારે મેન્યુફેક્ચર થઈ, ત્યારે ક્યારે એક્સપાયર થઈ, ખુદ વેપારીને જ ખબર નથી અને કસ્ટમરને આવો માલ વેચે તો ભવિષ્યમાં ફૂડ પોઈઝનિંગ થવાના ઘણા ચાન્સીસ રહે છે. આશરે અહીંયા 50 થી 60 કિલો જેવો છે બેકરીની પ્રોડક્ટ છે. એ સિવાય પાણીપુરીની જે અહીંયા પેકિંગ છે એની ઉપર પણ કોઈ પણ જાતની મેન્યુફેક્ચર ડેટ, એક્સપાયર ડેટ કે એવું કોઈ પણ વસ્તુ મેન્શન કરેલી. જો આમાં પૈસાની માગણીના પુરાવા રજૂ થશે તો આરોગ્ય શાખા પોલીસ ફરિયાદ ગ્રાહક વિરુદ્ધ કરશે કે નહીં કરે? બીઇંગ એ ફૂડ સેફ્ટી ઓફિસર, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ પ્રમાણે જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર તરીકે અમે કરશું.